શહેર પોલીસ દ્વારા નશા મુક્ત સુરત અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઝોન 5 હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલ દારૂના મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહી દરમિયાન અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, ઉત્તરાણ અને અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલ દારૂનો નાશ કરાયો। આ કામગીરી પ્રાંત અધિકારી, નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ, ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી। પોલીસે કુલ 24,600 દારૂની બોટલોનો નાશ કર્યો, જેની કિંમત અંદાજે 79 લાખ જેટલી થાય છે। દારૂના આ મુદ્દામાલ પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહીનો હેતુ શહેરને નશામુક્ત બનાવવાનો અને ગેરકાયદેસર દારૂના ધંધા પર કાબૂ મેળવવાનો। નશામુક્ત સુરત અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે। જેના ભાગરૂપે ઝોન 5 વિસ્તારના અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, ઉત્તરાણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે, જેમાં પ્રાંત અધિકારી શ્રી, નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે। આજરોજ કુલ 79 લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે।